સંકેત હા અહીં તો યા શું આલે ફૂલના બે વડા લઈએ જો 20 રૂપિયાના બે દે ને તો જ લઈ આવજો નકર નો લેતો યા અરે કા નો લઈ આવ્યો એ 20 ના 4 જતા તો એટલે નો લેવો ઓય આ શું છે શાકમાં આવડો બધો વાળ ખાઈ લે ને એમાં વાળ આવ્યો તો શું થઈ ગયું આમ થાય એમ કહેતા હોય કાજુનું શાક કરજે કાજુ છે 1000 રૂપિયાના કિલો ને વાળ છે 5000 ના કિલો ખાઈ લેવાય એ તમને કહો આમ જો તો ઓલું બકરું હોય એવું જ લાગે હે ને હવે બકરું નથી હવે બાઈક હે હવે બકરા જેવું જ લાગે છે જો બકરા જેવું લાગે છે મારે થોડું બકરું હે બાઈક હાલ લઈ લો એમ છે બાજુમાં જર્મન શેફર્ડ છે કે દેવ શેફળ નો ભાઈ ઉઠ હવે 7 વાગી ગયા લાગે એ ઘડી ખોવા દે ને હું હોવા દઉં गाड़ी वाला आया घर से कचरा निकाल गाड़ी वाला आया घर से कचरा निकाल गाड़ी वाला आया घर से એક ટાઈમ હતો કે સવારમાં કાનુડાની વાસળી વાગતી ને ગોપીઓ ઉઠી જતી અને એક અત્યારનો ટાઈમ છે કે આ કચરાવાળાનું ઘૂંઘરું વાગે ને તય બાઈ ઉઠે તને પ્રશ્ન પૂછું પૂછો ને એવું કયું પક્ષી છે કે જે વધુ ઝડપથી ઉડે જેને ઘરે જવાની ઉતાવળ હોય ઈ. મને ખબર પૂછી અહીં થોડા પૈસા આપો ને શું કરવાના પૈસા અને આ તૈયાર થઈને કઈ બાજુ હું મારી બેનપણી એ બુજાય છે એબુ ઈ ક્યાં આવે એબુ રાજસ્થાન તો તારી રીતને મારે ને આબુ કહેવાય આબુ બોલતા શીખો પછી કહેજો એબુ કાઈ નથી જવું બેવો ધાનું ના કરે પૈસા આપો ને બીજું મારે નથી કાંઈ સાંભળો તને એવું લાગતું નથી હું ના જાડો થઈ ગયો એવું થોડુંક શરીરે ઉતારવું જો હવે ઉતારો જ તમારું વજન તો ઉતારવો જ જો હે ને કાંઈ નહીં હે ને લીલું ખાતા જાઓ અને કાચું ખાતા જાઓ તમારું વજન ઉતરી જ જાય ભેહું લીલું ને કાચું જ ખાઈ છે તારી જેમ પાડા જેવી થાય. તો મારો વજન હું ઘટે રાખે છે. તો મારા હાટુ ચા બનાવું તમારે પીવીશ તો તમારા હાટુ બનાવો ચા તો પીવી છે પણ તૈયાર લઈ આવી તો કેમ મારાથી નથી ભાવતી તારાતની ભાવે તો ખરા પણ એ વાસણ કરવાની ઈચ્છા નથી મને ચા કરવાની આળસ નથી થતી તમને વાસણ કરવાની આળસ થાય ઓય આમ જો તો શું મમ્મી આગળ નાની નાની તપેલી લેવા ગઈ હતી ને તો આવડા મોટા મોટા તપેલા આપ્યા તેમાં શું વાંધો હું 15 વર્ષ પહેલા મારા હાહર આગળ ગયો તો એને મને 2 વાર મોટી ભટકાઈ એ તમને કહું શું આ ભગવાને પત્ની શા માટે બનાવી છે પતિનું લોહી પીવા માટે તમે તો આવું ને આવું બોલતા હોય પણ તમે કામ એવા કરો એવું અમે બોલી હાલ્યો આ ભાખરી હે કે સુદર્શન ચક્ર હે નામ ઘા કે છે ને કોમ ગળું કાપી નાખશે આવી ભાખરી હોય ખાવું હોય ને તો ખાવ નકર ભાખરી વૈનાના વયા જાવ હાલ ચાલ ને જેવી હોય એવી ખાઈ લો એ લગન પહેલા બહુ મોટી મોટી કરતા હતા કે તારા હાટુ ચાંદ ને તારા લઈ આવીશ તો અત્યારે દહીં લેવા મોકલું છું તો નથી લઈ હું મારા હાટુ પિઝા મગાવું તારે શું ખાવું છે મારા હાટુ બર્ગર મગવો ને તાર મમ્મીને પૂછી લેજે મમ્મી શું તારે શું ખાવું હે મારા હાટુ ચાઇનીઝ ભજીયા મગવો ને ઈ કેવા બધી ઈ મંચુરિયમ ની વાત કરે છે અય અહીં હાલો તો આટા લૂસ થઈ ગયા લાગે છે ઈ તો લગન ને બીજે દિવસે જ ખબર હતી કે આટા લૂઝ છે પણ આનું કહું છું કોક
કુકરનું. હું કુકરની જ વાત કરું, મેં ક્યાં બીજું કાંઈ કીધું તને? હા પણ તો હવે હું બનાવી નહીં દઉં ખીચડી, તમે બનાવીને ખાઈ લેજો. એ કાલ મારા પાસે 500 લઈ ગયા ની લાવો. હાલે 1000 તમે હાવ ભોળા હો, કોક છેતરીને વઈ જાય. શરૂઆત તાર બાપાએ કરી હતી. એ તમને એક વાત પૂછું? પૂછ. આ વર્ષે એટલો વરસાદ છે તો રાવણ કેવી રીતે હરખશે? આ વર્ષે ને રાવણ હરગીન નહીં, ડૂબીને મરશે. એ તમને એક પ્રશ્ન પૂછું? પૂછ. એવી કઈ વસ્તુ છે તમે દરરોજ જોઈ શકો છો પણ ઘરે નથી લઈ આવી શકતા? બાજુવાળી પાડોશો. પપ્પા તમને આ શું થયું? ગાય ઢીક માંગી. તો આલ્બમમાં શું જોવો? લગન ટાઈમે એક જણાએ મને એમ કીધું તું, મારી દીકરી ગાય જેવી છે. એ તમે મને કોઈ દિવસ સમજી નહીં શકો. એક સ્ત્રીને બીજી સ્ત્રી સમજી શકે. શું વાત કરે છે? તો શું આ ઉંમરે તને સમજવા માટે મારે બીજી લઈ આવી? તમને કહું, શું કમ્પ્લીટ અને ફિનિશમાં હું ફેર? તારા જીવનમાં હું આવ્યો ને એટલે તારી જિંદગી કમ્પ્લીટ થઈ ગઈ, અને મારા જીવનમાં તું આવી ને એટલે મારી લાઈફ ફિનિશ થઈ ગઈ.